સંદેશખાલીમાં મહિલાઓ સામેના અત્યાચાર સામે નિષ્ક્રિય મમતા સરકારના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। નમસ્તે, હિરલ મહેશભાઈ જોશી, ભાવનગર નગર સહમંત્રી SFS પ્રદેશ સહસંયોજક। આજ રોજ અમે બધા કાર્યકર્તાઓ એકત્રિત થયા છીએ વિરોધ પ્રદર્શન માટે, જે પશ્ચિમ બંગાળમાં 24 પરગના સંદેશખાલી કરીને એક જગ્યા છે જ્યાં TMC તૃણમૂલ સરકારના શેખ શાહજહાં કરીને નેતા છે, એમના દ્વારા જે દુષ્કર્મો આચરવામાં આવ્યા છે હિન્દુ માઇનોરિટીઝ માટે દ્વારા, જે મહિલાઓ માટેના, તો એની માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। જે આવા દુષ્કર્મો કરવામાં આવે છે એ યોગ્ય નથી અને આપણી બહેનો મહિલાઓ સુરક્ષિત નથી રહી શકતા, તો એની માટે લો એન્ડ ઓર્ડરનું ફોલોઅપ થવું જોઈએ અને એના વિરોધ પ્રદર્શન માટે અમે આજ રોજ બધા ભેગા થયા છીએ અને કલેક્ટરશ્રીને આવેદન આપી રહ્યા છીએ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યું છે, જેમાં અમારો વિષય છે કે પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર થયેલી હિંસા પ્રવૃત્તિઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને સાચી આપણે સાચા ન્યાય માટે જે બહેનોને સાચો ન્યાય મળે અને સાચી યોગ્ય દિશા મળે તે માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।